તમે રાજને દરબાર આજ પરધાન બોલાવે દરજી આવજો રે એવા ઇનામ લેવાને દરજી આવ્યો રે એ ઇનામ આપવું હોય તે આપો માર ઘરે જાવ છે એ દરજન જોવે મારી વાત આપો રડીને કાઢે રન ઇનામ આપવું હોય તે આપો માર ઘરે જાવ છે અરે દરજી ઇનામની વાત તો એક બાજુ રહી પણ તે રામદેવજીના ઘોડીલામાં શું કરામત કરી હતી અરે મહારાજા પ્રધાનજી જ્યારે ઘોડીલો લેવા આવેલા ત્યારે મેં એમને કીધેલું કે ઘોડીલાને કાન પૂંછડી થોડા વાંકા છે રસ્તામાં સીધા કરતા જાયજો તો આમાં મેં મહારાજા કાંઈ કરામત નથી કરી અરે દરજી ઘોડીલાના કાન અને પૂંછડી સીધા કરીએ ઘોડીલાને કાંઈ ન થાય માટે જે તે ગુનો કર્યો છે તે કબૂલ કર અરે નહીં મહારાજા આમાં મેં કાંઈ નથી કર્યું આમાં જે કાંઈ કર્યું છે એ તમારા પ્રધાનજીએ જ કર્યું છે અરે પ્રધાન શું આ દરજી કહે છે અરે મહારાજા હું ઘણા વર્ષોથી આપણી ભેગું નોકરી કરું છું મેં કોઈ દિવસ અવળું પગલું નથી કર્યું અને જો મેં અવળું પગલું ભર્યું હોય તો મને સજા કરો અરે નહીં પ્રધાન આપણો ગુનેગાર આ દરજી જ છે એને સંકટ જેલમાં પૂરો જ્યાં સુધી રામદેવજી ના આવે ત્યાં સુધી એને છૂટો ન કરશો અને એને એટલો સખત માર મારો કે સત્ય બોલે અરે બહુ સારું મારા અરે પ્રધાનજી અરે હા દરજી આ ઇનામની લાલચમાં ઘરે ભૂખ્યો આવ્યો છું તો મને થોડુંક ખાવાનું આપો અહીંયા ટાઢા રોટલા હોય બીજું શું હોય જે હોય એ હાલશે ટાઢા તે રોટલા કેરીના ગોટલા ચાલો મફતલાલ જેલું ભોગવવી પડે રાજા પુરાવે પ્રધાન પુરે છે ચાલો રસિકલાલ જેલું ભોગવવી પડે અરે દરજી જે ગુનો કર્યો એ માની જા અને જે કર્મ કર્યું હોય તે સત્ય બોલી જા
દરજી દર્જન કબજો શિયો એમ પહારે વારનો રે રામ તારો ઘોડીલો શિયો આજે ઈ રે ઘોડામાં મેં અપરાધ કર્યો એમ કહેતા ને રડે મારી આંખ હરડી. આવરામ પીર બાપા આવરામ પીર દરજી વારે આવરામ પીર હે આવરામ પીર બાપા જબોડા પીર દરજીડાની વાડે જબોડા પીર અમે આવરામ પીર બાપા આવરામ પીર દરજી વારે આવરામ પીર પૂજા બમરિયો ભાલો અને કેસરિયા વગાડ્યા તો યજમાનના તમે મતવાલા ઘોડે થઈ હાથમાં ભાલો લઈ હિંદવા તમે રૂમાચુમાતી રે હિંદવા આવો પીરે રૂમાચુમા એ દરજીને છોડાય બાપ દરજીને છોડાય જંગા છે જેલમાંથી દરજીને છોડાય હા જય જય રામ પીર બાપ જય જય રામ પીર દરજીડાની વાડે જય જય રામ પીર હે બમરિયો ભાલો બાપ બમરિયો ભાલો મારા રામા પીને જોગતો બમરિયો ભાલો પણ કપડાનો ઘોડો અને રામદેવ થયા સવાર એ બાપ એ ઈ વેળાની અંદર ઈ મારો રામદેવ એક લીલા કાપડની ચોરી કરી દરજીએ અને કપડાનો ઘોડો બનાવ્યો પણ બાપ હકીકત એ ઈ ઘોડાની અંદર રામદેવ પીરે પ્રાણ પૂર્યા હતા પણ કેવા આવા ધૂપને રે ધૂમાડે અરે દરજી અરે હા પ્રભુ દરજી અરે હા પ્રભુ આ સંકટ જેલની માલિક પુરાવાનું કારણ અરે હા પ્રભુ રાજમાંથી મને સવાર કાપડ મળ્યું હતું એમાંથી મેં ચોર્યું કરી હતી અરે દરજી આ લીલા કાપડની અંદર ચોરી તારે શા માટે કરવી પડી હતી? અરે હા પ્રભુ ઘરમાં અમે 12 જણા ખાવા વાળા છીએ હે દરજી
આવું જૂઠું શા માટે બોલે છે? તારા ઘરની અંદર 12 જણા ખાવા વાળા કોણ છે? મને ઘણી બતાવ. અરે હા પ્રભુ, જો ઈ સોય ભાંગી હોય તો સોય લાવવી પડે, ટેબલ ભાંગ્યું હોય તો ઈ ટેબલ લાવવું પડે. આમ અમે દરજી દર્જન બાબલો 12 જણા છીએ. અય દરજી, આજે તે 12 જણ જ ઘણી બતાવ્યા છે. એની અંદર તો મનુષ્ય માત્ર 3 છે. હે? બાકીના 9 જણા શું ખાવા માંગે છે? પણ જા દરજી, તારો બનાયેલો ઘોડો મને અતિ પ્રિય છે. જ્યાં જ્યાં મારો પાઠ થતો હશે, જ્યાં મારું નામ લેવાતું હશે દરજી, ત્યાં ઈ ઘોડાનું પૂજન થશે. આજથી લાલ કે લીલું કાપડ કદી ચોરતો નહીં દરજી. જા, તને માફ કરું છું. બલરામા પીરની જય. હાય દરજી, જ્યારે તને સંકટ પડે ને, તારે મને યાદ કરજે બાપ. હું તારી વારે આવીશ.